सीताराम जय श्री कृष्ण ने जय माताजी बधाईने। तो फरी पाછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવવાના છે પકોડા કંઈક અલગ સ્ટાઈલ થી। તો વિડિયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની રેસીપી। તો પકોડા બનાવવા માટે મેં અહીંયા ચાર નાની સાઈઝના બટેટા બાફી લીધા છે। તો બટેટાને પહેલા આપણે હાથેથી મેશ કરી લઈએ। તો બધા જ બટેટા મેશ થઈ ગયા છે। હવે આપણે બટાટાને વઘારી નાખીએ। तो बटेटा वघारवा माटे मैं तेल गरम करवा मूकी दीधुं छे। तेल गरम थई जाय पछी आवशे आपणे बधा मसाला। तो तेल गरम थई गयुं छे। हवे आवे छे 1 चमची जीरुं, 1 चमची धाणा जीरुं पाउडर, 1 चमची हळदर पाउडर, स्वाद अनुसार नमक, 1 चमची लाल मरचुं पाउडर। तो बधो ज मसालो सारी रीते तेलमां मिक्स थई गयो छे अने गैसनी फ्लेम स्लो राखवानी। अने हवे आवे छे धाणा मरचा अने आदुनी पेस्ट। આપણે જે અહીંયા બટેટા મેશ કરીને રાખ્યા હતા એ આપણે એડ કરી દઈએ। તો બધો જ મસાલો સારી રીતે તેલમાં સડી ગયો છે। તો અહીંયા તૈયાર થઈ ગયો છે આપણો ટેસ્ટી મસાલો પકોડાનો અને એકદમ સિમ્પલ મસાલો છે અને તમે આમાં કોઈ પણ મસાલો ઉપયોગ કરી શકો છો। તો મસાલો તો આપણો ઓલરેડી તેલમાં સડી ગયો તો અને બટેટા પણ મિક્સ થઈ ગયા છે મસાલા સાથે। તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ। તો આપણા પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે બનાવીએ ચણાના લોટનું બેટર। તો બેટર બનાવવા માટે મેં અહીંયા 1 વાટકો ચણાનો લોટ લઈ લીધો છે। હવે આપણે લોટમાં આવે છે મસાલા। તો મસાલામાં પહેલા આપણે આવશે અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક, लाल मरचुं पाउडर, गरम मसालो, बेकिंग सोडा, थेथी क्रश करेला 1 चपटी अजमा, लीला धाणा, कसूरी मेथी एटले के सूकेली मेथी ने લીંબુનો રસ। હવે થોડું થોડું પાણી એડ કરી અને બધા જ મસાલા આપણે લોટ સાથે મિક્સ કરી લઈએ। અને થોડું થોડું પાણી એડ કરવાનું, ભેગુંથી પાણી એડ નથી કરી દેવાનું। અને આપણે બીજા પકોડા કરતાં આપણે આનું બેટર થોડુંક જાડું રાખવાનું છે। હવે પાતળું બેટર નથી કરવાનું। આ રીતના આપણે બેટર રાખવાનું છે, પાતળું નહીં અને જાડું પણ નહીં, મીડિયમ। તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે। હવે આને 5 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈએ। તો આપણા પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો અને બેટર પણ તૈયાર થઈ ગયું। હવે આપણે બનાવવાની છે ચટણી। અને હા, ચટણી આપણે પકોડા સાથે ખાવાની નથી બનાવવાની, આપણે પકોડામાં એડ કરવાની ચટણી છે એ બનાવવાની છે, જે પકોડાનો યુનિક સ્વાદ આપે। તો લીલી ચટણી બનાવવા માટે મેં અહીંયા 2 મરચાની કટકી લઈ લીધી છે। તો આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। અને લીલા ધાણા અને ફુદીનાના પાંદ એ પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ। સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી જીરું અને થોડું પાણી એડ કરી અને આપણે મિક્સરમાં પીસી નાખીએ। તો કમ્પ્લીટ આપણી ચટણી મિક્સરમાં બની ગઈ છે, તમે જોઈ શકો છો। તો કમ્પ્લીટ આપણી લીલી ચટણી તો તૈયાર થઈ ગઈ છે। હવે લીલી ચટણીમાં આપણે એડ કરવાનું છે ટમેટા સોસ। જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે સારી રીતે મિક્સ કરી લઈએ અને આ ચટણી આપણે બ્રેડ ઉપર લગાવવાની છે। તો અહીંયા આવી ગઈ છે આપણી બ્રેડ। હવે આપણે બ્રેડ ભરવાની તૈયારી કરીએ। આ રીતે બ્રેડનો એક ભાગ લઈ આસો હોય અને એના ઉપર આપણે આસી આસી લીલી ચટણી લગાવવાની છે। તો આ રીતે આસી આસી લીલી ચટણી લગાવી અને એના ઉપર આપણે જે અહીંયા બટેટાનો મસાલો તૈયાર કર્યો છે એ આપણે આસો આસો એડ કરી દઈએ। મસાલો બ્રેડ ઉપર મીડિયમ ભરવાનો, આપણે ઝાઝો મસાલો નથી ભરવાનો। તો આ રીતે મસાલો ભરી અને આપણે બ્રેડને પેક કરી દઈએ। બધી જ બ્રેડ આપણે આ રીતે ભરી લઈએ। તો બધી જ બ્રેડમાં મસાલો કમ્પ્લીટ ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે બ્રેડને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે બનાવવાની છે પકોડા સાથે ખાવાની ચટણી। તો અડધો ગ્લાસ આપણે પાણી લઈ લઈએ। તો પાણી ગરમ થઈ ગયું છે અને આપણે જે અહીંયા લાજવાબ તૈયાર ચટણી આવે છે એ આપણે 1 પેકેટ એડ કરી દઈએ અને ચટણી ઉકળી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતું રહેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની। અને ઘાટી આસી તમારી રીતે તમે બનાવી શકો છો। તો ચટણી આપણી થઈ ગઈ છે તૈયાર, તમે જોઈ શકો છો। આ રીતના મેં ઘાટી રાખી છે। તો ગેસ ઉપરથી ચટણી ઉતારી અને આપણે જે બ્રેડ ઉપર ચટણી લગાવી હતી લીલી ચટણી તે વધી છે, તો આપણે આ ચટણીમાં એડ કરી દઈએ।
અને થોડોક આપણે બટેટાનો મસાલો એડ કરી દઈએ. તો સારી રીતે ચટણીમાં મસાલો મિક્સ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચટપટી ચટણી થઈ ગઈ છે આપણી તૈયાર. અને થોડાક લીલા ધાણા એડ કરી દઈએ. અને અહીંયા આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને જો વધારે પડતું જાડું થઈ ગયું હોય બેટર તો તમે થોડુંક પાણી એડ કરી અને પાતળું કરી શકો છો. તો તેલ મેં અહીંયા ઓલરેડી મૂકી દીધું હતું, તો તેલ આપણું થઈ ગયું છે ગરમ. તો બેટર આપણું અહીંયા તૈયાર છે. તો આપણે બ્રેડ બેટરમાં બોરી અને પકોડા તળી લઈએ. તો 1-8 મિનિટ થાય પછી આપણે પકોડાને પલટાવી અને બીજી બાજુ તળી લઈએ. અને ટોટલ 5 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો 5 મિનિટ જેવો ટાઈમ થયો છે અને તૈયાર થઈ ગયા છે આપણા પકોડા, તમે જોઈ શકો છો. અને કલર પણ બદલાઈ ગયો છે, સેજ લાલ થાય એટલે કાઢી લેવાના. તો બધા જ પકોડા આપણે આ રીતે તળી લઈએ. તો બધા જ પકોડા આપણા કમ્પ્લીટ તળાઈ ગયા છે. હવે આપણે કટિંગ કરી લઈએ. તો આપણે પકોડાનો શેપ દેવો હોય તો આપણે 1 કાપો પાડવાનો ઊભો, અને જો આપણે 4 ભાગ કરવા હોય તો આપણે 2 કાપા પાડવાને, એટલે 4 આપણે 1 પકોડામાંથી નાના નાના 4 પકોડા થઈ જાય. હવે બધા જ પકોડા આપણે કટિંગ કરી લઈએ. તો તૈયાર થઈ ગયા છે આપણા મસાલેદાર ચટણી અને પકોડા. તો આ હતી આપણી આજની રેસીપી. તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.